એક માર્કેટના વ્યૂ સાથે સોમિલ આપણે શરૂઆત કરીશું, કારણ કે છેલ્લા બે સેશન્સથી સોમિલ જોઈ રહ્યા છે એક જ સરખો ટ્રેડ માર્કેટ બતાવી રહ્યું છે. 24,250 500ની રેન્જ જોઈ રહ્યા છે. નિફ્ટી બેંક સતત ડિફેન્ડ કરી રહ્યું છે 200 DMA, અને જે રીતે હવે આજનું સેટઅપ છે, થોડું ઘણું પ્રેશર અત્યારે ગિફ્ટ નિફ્ટી સવારથી સૂચવી રહ્યું છે. કઈ રીતે હવે આગળ આપ જોઈ રહ્યા છો? ઇન્ડેક્સ સ્પેસિફિક સ્ટ્રેટેજી કે લેવલ્સ શું ધ્યાનમાં રાખીએ? Good morning to everyone, and happy Independence Day in advance. માર્કેટનો વ્યૂ હજી પણ પોઝિટિવ જ છે. મને લાગે છે કે અહીંયા જે કન્સોલિડેશન આપણે જોઈ રહ્યા છે, અબાઉટ 200 ડેલી મૂવિંગ એવરેજ, અબાઉટ 2040 ડેલી મૂવિંગ એવરેજ, કદાચ થોડોક ટાઈમ હજી ચાલે. અને અહીંયા કન્સોલિડેશન પછી આપણે ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ જ છે, બીકોઝ વી આર મેકિંગ હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન્સ. લાસ્ટ 3-4 મહિનામાં અગર તમે જો તો પહેલો બોટમ બન્યો અરાઉન્ડ 22,200 ની આસપાસ. એની પછી હજી એક બોટમ બન્યો અરાઉન્ડ 23,000 23,100 ની આસપાસ. એની પછી હજી એક બોટમ બન્યો વિચ ઇઝ 23,600. હવે દેટ ઇઝ હાયર લોઝ. હવે આ બધા જે હાયર લોઝ જે છે, એની પછી ફર્સ્ટ ટાઈમ ઇન ધીસ રેલી આપણે જે પ્રીવિયસ સ્વિંગ હાઈઝ હતા એની ઉપર નીકળ્યા છે, અને એની ઉપર આપણે સસ્ટેન પણ થઈ રહ્યા છે. કન્સોલિડેટ ડેફિનેટલી થઈ રહ્યા છે, પણ મને લાગે છે કે આ જે કન્સોલિડેશન છે એ કન્સોલિડેશન ઉપરની તરફ તૂટશે. હવે દેટ ડઝ નોટ મીન કે આપણે આપણો એક સ્ટોપ લોસ નો લગાડીએ યા આપણે એક રિવર્સલ પોઈન્ટ નો લગાડીએ. રિવર્સલ પોઈન્ટ વુડ બી 40 ડેલી મૂવિંગ એવરેજ, વિચ ઇઝ અરાઉન્ડ 24,200 ઇન ધ વેરી શોર્ટ ટર્મ. અને ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક અગર 24,000 ની નીચે સ્લિપ થતું દેખાય આપણને, તો એક રિવર્સલ પોઈન્ટ ત્યાં બની જાય છે ફોર અસ. એટલે આ બધા લેવલ્સની નીચે આપણે કોશિયસ થઈ જવું. ફોર નાવ દેર આર અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. જેવી રીતે અત્યારે ડિફેન્સ બહુ સારું ચાલી રહ્યું છે, મેટલ્સ થોડા ઘણા સારું ચાલી રહ્યું છે, રિયલ એસ્ટેટે કાલે એક સારો મૂવ દેખાડવાની કોશિશ કરી છે. એટલે there are a lot of sectors which are doing good and there are a lot of sectors which are not doing good. તો આપણે ઓપોર્ચ્યુનિટી શોધવી આની અંદર, અને ઈ સેક્ટર્સની અંદર વધારે ફોકસ કરવું રાધર દેન નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી. એટલે વ્યૂ પોઝિટિવ, બાય ઓન ડિક્લાઇન્સની આપણે સ્ટ્રેટેજી રાખવી. ઇવન ઇન બેંક નિફ્ટી અગર તમે જુઓ તો એક ફ્લેગ પેટર્ન બની રહ્યો છે જસ્ટ અબાઉટ 20 and 40 ડેલી મૂવિંગ એવરેજ. અને આઈ વિલ બી એક્સપેક્ટિંગ કે આ ફ્લેગ પેટર્ન ઉપરની તરફ તૂટે. બ્રેકઆઉટ ઉપરમાં ઇનફેક્ટ શોર્ટ ટર્મના ટાર્ગેટ્સ એની બની જશે, દેટ ઇઝ 58 to 90. આની ઉપર એકવાર ક્લોઝિંગ મળી જાય તો મને લાગે છે કે ધ નેક્સ્ટ લેવલ વુડ બી અરાઉન્ડ 58,700. આ એક ફાઇનલ એક બ્રેકઆઉટ લેવલ હશે, અને એની ઉપર મને લાગે છે કે 59,700 સુધી બેંક નિફ્ટી જઈ શકે છે. એટલે બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી. મારો વ્યૂ શોર્ટ ટર્મમાં અને મીડિયમ ટર્મમાં બે પોઝિટિવ છે, એટલે બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી. મીડિયમ ટર્મ વ્યૂ પોઝિટિવ અને બાય ઓન ટિપ્સ સ્ટ્રેટેજી